નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે વાત કરવી છે ચણાના પાકની. આમ તો કઠોળ વર્ગનો ખૂબ અગત્યનો પાક અને આ વર્ષે ઘણા બધા મોટા વિસ્તારમાં વાવેતર પણ થયું છે. ઘણી બધી સમસ્યાઓ આ વર્ષે પણ આવી. વાતાવરણના બદલાવોની સામે આ બધા પાકોની અંદર સમસ્યાઓ પણ આવતી હોય છે. ઘણી જગ્યાએ સુકારાના પ્રશ્નો આવ્યા, ઘણી જગ્યાએ પાન જાંબુડિયા રંગના થઈ જવાના પ્રશ્નો આવ્યા, ઘણી જગ્યાએ ઈયળે પણ દેખાતી હતી, ક્યાંક ફૂલ બળીને ખરી જવાના પ્રશ્નો આવ્યા, ક્યાંક પોપટા ખાલી રહી જવાના પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નો ખેડૂતો દ્વારા જ્યારે પણ અમારી સમક્ષ આવતા હોય તો એના જે પણ વૈજ્ઞાનિક તથ્યો સાથેના, વૈજ્ઞાનિક કારણો સાથેના એના સોલ્યુશન આપવાના પ્રયત્નો થતા હોય છે. અને એ ક્રમની અંદર મિત્રો આજે જે મારે વાત કરવી છે આ વિડીયોની અંદર, એ વાત કરવી છે કે હવે ચણાના પાકની અંદર છેલ્લી માવજત કઈ કરી લેવી જોઈએ. અગાઉ ઘણા બધા વિડીયોના માધ્યમથી મેં માહિતી આપી હતી કે ભાઈ ચણાનો પાક જ્યારે વાવી ત્યારે વેરાયટી, ખાતર, એની અંદર અલગ અલગ પ્રકારની ફૂગનાશક દવાઓ, જંતુનાશક દવાઓ, નિંદામણનાશક દવાઓ, નિંદામણ નિયંત્રણ, પાણીનું વ્યવસ્થાપન, કટોકટીની અવસ્થાઓ, આ બધા જ મુદ્દાઓ અગાઉના વિડીયોમાં ચર્ચી લીધા. કારણ કે અત્યારે જે ચણાનો પાક છે મોટા ભાગના વિસ્તારમાં 60 દિવસથી ઉપર અને ઘણી જગ્યાએ તો 80 દિવસ કે 85 દિવસનો પણ પાક છે. એટલે મને લાગે છે કે મોટા ભાગના વિસ્તારોમાં ફૂલમાંથી પોપટામાં પરિવર્તન થઈ ગયું છે. 25-30% ક્યાંક પોપટા છે, ક્યાંક ઘણા બધા ખેડૂત મિત્રોના મને ફોટો અને મેસેજ દ્વારા જાણ થઈ તો 70-80% પોપટા. એટલે કે હવે જે અવસ્થા છે એ છેલ્લી અવસ્થા કહી શકાય. ઘણી જગ્યાએ તો છેલ્લા પિયતો પણ અપાઈ ગયા છે. વાતાવરણનો પણ બદલાવ, વાતાવરણની અંદર પણ ઘણી વખત આગાહીઓ માવઠાની થતી હોય, કંઈ છાંટા છૂટી પડવાની પણ આગાહીઓ થતી હોય. એટલે એની સામે હવે છેલ્લી માવજત કઈ કરી લેવી જોઈએ એ માવજતની આજે મિત્રો આ વિડીયોની અંદર વાત કરવી છે. એટલે આ વિડીયોમાં મારે ચણાના પાકમાં 65 થી 80 દિવસ કે 85 દિવસે છેલ્લી માવજત કઈ હોઈ શકે, કયા પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરો, કયા પ્રકારના સૂક્ષ્મ તત્વો, અથવા તો કયા પ્રકારની ફૂગનાશક દવાઓ અથવા ઈયળના નિયંત્રણ માટે. એટલે છેલ્લી માવજત સારી કરી લઈએ તો અત્યાર સુધી કરેલી મહેનત, અત્યાર સુધી કરેલું રોકાણનું સારું વળતર મળી જાય. તો મિત્રો, વિડીયો શરૂ કરવી પહેલા આપ સર્વને ખાસ વિનંતી, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી મારા રેગ્યુલર તમને વિડીયો ન મળતા હોય નોટિફિકેશન, તો પહેલું કામ કરજો, આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરી જાય, એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવશે, ઓલ ઉપર સેટ કરી દેજો એટલે તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મિત્રો મળતા થઈ જાય છે. તો મેં કીધું મોટાભાગના વિસ્તારોની અંદર ચણાની અંદર પોપટાની અવસ્થા કહી શકાય, તો આ અવસ્થાની જે કાળજીઓ છે એ આપણે ખાસ કરીને મિત્રો વાત કરવી ખૂબ જરૂરી છે. અને જ્યાં 30%થી વધારે પોપટા પાકની અંદર, ચણાના પાકની અંદર છે, એ લોકોએ અત્યારે જે મેં અગાઉ પણ એકવાર વાત કરી દીધી હતી કે 25-30% પોપટા અવસ્થાએ તમારે 0-52-34, જેની અંદર 52% ફોસ્ફરસ, 34% પોટાશ વાળું ખાતર નો સ્પ્રે કરવો જોઈએ. એની સાથે બોરોન 20%, જે ખાસ કરીને ઇફકો અને સરદારના ડેપોથી પણ તમને અવેલેબલ થતું હોય તો 20% બોરોન એક પંપની અંદર ફક્ત 15 થી 20 ગ્રામ જેટલું નાખી. અને ખાસ બોરોનને ઘણા બધા મિત્રોના આ વર્ષે પણ પ્રશ્નો આવ્યા કે બોરોન જ્યારે પંપમાં નાખી તો પંપમાં લોંદા થઈ જાય છે અથવા પંપની નોઝલ જામી જાય. મિત્રો, પહેલાં પણ મેં કીધું હતું કે બોરોનને થોડુંક હહેકું પાણી, સેજ ગરમ પાણી કરી એમાં ઓગાળીને પછી પંપમાં નાખશો, સમસ્યા નહીં. જે મિત્રોને 30% પોપટા છે ખાસ 0-52-34 પ્લસ બોરોન વાળો આ એક ડોઝ મિત્રો આપણા પાકની અંદર સ્પ્રે કરી દે, ખૂબ સારા પરિણામો મળશે. જ્યાં ચણાના પાકની અંદર 80% કરતાં વધારે પોપટા, એટલે કે મિત્રો હવે પાકવાની અવસ્થામાં છે, કદાચ છેલ્લું પિયત પણ એ મિત્રોએ આપી દીધો છે, પાક એનો 75 થી 80 દિવસનો થઈ ગયો છે, તો આ 80% કરતાં વધારે પોપટા જ્યાં બેસી ગયા હોય ત્યાં આપણે વોટર સોલ્યુબલ ખાતરનો જે ડોઝની વાત કરીએ છીએ એ ડોઝ એવો હોવો જોઈએ કે પોપટાની અંદર દાણો ખાલી ન રહે, પોપટામાં 2 દાણા 1 દાણો જે પણ છે ભરાવદાર થઈ જાય, એ દાણો વજનદાર થાય, છળકાટવાળો થાય, તો એ પ્રકારનો ડોઝ મારવો ખૂબ જરૂરી છે. અને એની અંદર મિત્રો ઘણી વખત આપણી કૃષિ યુનિવર્સિટીઓએ ખાસ ભલામણ પણ આની અંદર કરી છે. એ અવસ્થાએ એક ડોઝ જો તમારે મારવો હોય તો 13-0-45 પોટેશિયમ નાઇટ્રેટ તરીકે ઓળખાતું આ ખાતર, હું ફોટોગ્રાફ બધાને બતાવું છું, તો આ 13-0-45 પોટેશિયમ નાઇટ્રેટ એક પંપની અંદર 100 ગ્રામ નાખી એનો પણ સ્પ્રે આ અવસ્થાએ મિત્રો આપણે કરી શકાય. એક વધારાનો તમારે 0-52-34 પ્લસ 0-0-50ની વચ્ચે સ્પ્રે કરવો હોય તો 13-0-45નો ચોક્કસથી આપ મિત્રો કરી શકો. જે મિત્રોને પોપટા પૂરેપૂરા બંધાઈ ગયા છે, સંપૂર્ણ પાકની અંદર પોપટા બંધાઈ ગયા છે, એ લોકોએ 0-0-50 પોટેશિયમ સલ્ફેટ, કારણ કે આની અંદર 0-0-50 ની અંદર 50% પોટાશ, 17.5% સલ્ફર છે. એટલે પોટેશિયમ સલ્ફેટનો ઉપયોગ જ્યાં પોપટા સંપૂર્ણપણે બંધાઈ ગયા છે એ મિત્ર, એટલે 80%થી વધારે પોપટાઓ છે, એ 0-0-50નો ડોઝ ખાસ કરીને એના પાકની અંદર સ્પ્રે કરી શકે. એક પંપની અંદર 100 ગ્રામ લેખે નાખવાનું છે. પણ એની સાથે જ્યારે છેલ્લો ડોઝ મારીએ ત્યારે ખાસ કાળજી રાખીએ કે બજારની અંદર મળતું બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ જે લિક્વિડ ફોર્મની અંદર મળે, ઘણી બધી કંપનીઓ બનાવે,
મિત્રો ખાસ કરીને સરદારના ડેપોથી પણ તમને અવેલેબલ થઈ જશે કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્ટિફાઈડ વિથ મેગ્નેશિયમ. આ ખાસ લેવાનો આગ્રહ રાખીને એક પંપની અંદર 40 થી 50 ml લેખે નાખી એટલે 0050 પ્લસ કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્ટિફાઈડ વિથ મેગ્નેશિયમ વાળું બેનો કોમ્બિનેશન કરીને છેલ્લો ડોઝ મિત્રો આપ આપના પાકની અંદર ચણાની અંદર મારશો. ખૂબ સારા કહેવાય ને કે એની અંદર ભરાવદાર પોપટા થશે, દાણાનો વજનદાર થશે. કારણ કે જે આ કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્ટિફાઈડ વિથ મેગ્નેશિયમ ખાસ કરીને ઉપયોગ કરીએ છીએ તો એની અંદર કેલ્શિયમ 15% છે, નાઇટ્રોજન 10% છે, મેગ્નેશિયમ 2% છે અને સાથે સાથે બોરોન અને બીજા સૂક્ષ્મ તત્વો પણ આની અંદર છે. એટલા માટે આ ડોઝની આપણે ખાસ ભલામણ મિત્રો કરતા હોય ને એનો સ્પ્રેની અંદર આપણે ઉપયોગ કરવો જોઈએ. ખૂબ સારા અને મને લાગે કે કહેવાય ને કે ચણાનો પાક ક્વોલિટી વાળો ગુણવત્તા વાળો કરવો હોય. કારણ કે અગાઉ ઘણા બધા ખર્ચા કર્યા છે. તમે જે પણ 3, 4, 5 ડોઝ વોટર સોલ્યુબલના માર્યા છે, માઇક્રોન્યુટ્રન્ટના માર્યા છે, સૂક્ષ્મ તત્વોના માર્યા, તો એ જે ખર્ચો છે એ ખર્ચો હવે ઉત્પાદનમાં પરિવર્તન કરવા માટે અત્યાર સુધી આપણે ફાલ સારો લાવ્યા, ફૂલ ફ્લાવરિંગ લાવ્યા, એની અંદર પોપટા પણ સારા બેસાડ્યા, એક છોડવા દીઠ 40, 30, 35 પોપટા તમારે બેસી ગયા. હવે પોપટામાં દાણો જો ખાલી રહી જાય અથવા એ પોપટો ભરાવદાર ન થાય તો મિત્રો આપણી મહેનત ઉપર પાણી ફરી વળે. આપણે જે પણ ખર્ચો કર્યો એના ઉપર પાણી ફરી વળે. એટલે છેલ્લો ડોઝ કદાચ એકાદ પંપ તમે કરશો તો 50 થી 60 કે 70 રૂપિયાનું થાય. વીઘે 3 કે 4 પંપ મારતા હોય તો 200 રૂપિયાનો ખર્ચો કરી નાખજો. હું ગેરંટીથી કહું છું. એવું લાગે તો આપણે 1 વીઘા 2 વીઘામાં ટ્રાય, મેં અગાઉ પણ ઘણા બધા વિડીયોની અંદર કીધું છે, 1-2 વીઘામાં ટ્રાય કરવાની છે. તમને સારા પરિણામો લાગે તો આવતા વર્ષે ઓટોમેટિકલી કરજો. અમને તો હજારો ખેડૂતો સાથે જ્યારે કામ કરતા હોય જ્યારે ફીડબેક આવતા હોય, ખેડૂતો ઉપયોગ એના ખેતરમાં કરીને પ્રેક્ટિકલી એના ફીડબેક આવે, એમાંથી 99% 100માંથી 99 ખેડૂતોએ કીધું છે કે ભાઈ આ વોટર સોલ્યુબલ ખાતરો વાપરીએ છીએ તો એના પરિણામો સારા મળે છે. તમારે પહેલી વખત વાપરતા હોય, તમને શંકા કુશંકા થતી હોય તો પહેલી વખત તમારે પોતાના ખેતરમાં ટ્રાય કરી લેવી. ગેરંટીથી કહું છું, ચણાના પાકની અંદર આ અવસ્થાએ જે પોપટા જ્યાં 80%થી વધારે પોપટાઓ છે, કમ્પ્લેટ હવે છેલ્લા ડોઝની જરૂરિયાત છે. એકવાર ઘણા મિત્રોના પ્રશ્નો હતા, ખેતરમાં હલાય એવું નથી, પાટલા ભેગા થઈ ગયા છે. પાળે રહીને પણ મિત્રો એક સ્પ્રે કરી શકાય, મોટા સ્પ્રે પંપથી પણ સ્પ્રે કરી શકાય. ઘણા બધા મિત્રોના કે ધોરિયામાં આપી દી. તો મિત્રો આ વોટર સોલ્યુબલ ખાતરો ખાસ કરીને જ્યારે તમે પિયતના ધોરિયાની અંદર આપો તો એટલું જે ફોલિયર સ્પ્રેથી કામ કરે એટલું કામ નહીં કરે. તમારો ખેતી ખર્ચ ખૂબ વધી જશે. વીઘા દીઠ તમે 2 થી 3 કિલો જ્યારે ખાતરો આ વોટર સોલ્યુબલ આપશો તો ખૂબ ખર્ચ વધશે. કારણ કે 1 કિલોમાં તો આપણે 1 એકરમાં 2.5 વીઘાની અંદર પહોંચાડતા હોઈએ. તો પહેલી વાત, ડ્રીપની અંદર આપી શકાય ચોક્કસથી, પણ જ્યાં ડ્રીપની સુવિધાઓ અવેલેબલ હોય એ લોકો ડ્રીપની અંદર પણ આ વોટર સોલ્યુબલ ખાતરો આપી શકે. પણ મેં કીધું છેલ્લા ડોઝની અંદર તમારી રીતે થોડુંક મેનેજમેન્ટ કરી અને ઉપર એક ફોલિયર સ્પ્રે કરી દેજો. વીઘા 2 વીઘામાં જ કરજો. 10 વીઘાના છેડા હોય તો 8 વીઘા નહીં કરતા. તમને ખ્યાલ આવી જાય કે હકીકતમાં વીઘા 2 વીઘામાં ટ્રાય કરીએ એમાં કેવા પરિણામો છે. તો ખાસ છેલ્લો ડોઝ 0050 પોટેશિયમ સલ્ફેટ પ્લસ સાથે સાથે કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્ટિફાઈડ વિથ મેગ્નેશિયમ વાળો સ્પ્રે આપણે કરવાનો છે. બેના ફોટોગ્રાફ સાથે અહીંયા મેં બતાવ્યા છે. એ પ્રમાણે છેલ્લો ડોઝ મિત્રો થવો જોઈએ. કેલ્શિયમનું કામ આની અંદર આપણે વધારે કેલ્શિયમ નાઇટ્રેટની છેલ્લે જે વાત કરી છે મિત્રો, ઘણા બધા મિત્રોના પ્રશ્નો મને આવ્યા હતા. તો કેલ્શિયમનું કામ છે જે પણ પાક હોય એની જે કોષ દિવાલ હોય, આપણે કેમ સાંભળી હોય ઉપર, એમ જે પણ પાકની અંદરથી એની આખી મોર્ફોલોજી હોય એની અંદર એની કોષની દિવાલને મજબૂત કરવાનું કામ કેલ્શિયમનું છે. મેગ્નેશિયમનું કામ છે ક્લોરોફિલ વધારી અને છોડને એનાથી ખાસ કરીને શું કહેવાય જુસ્સો આપવાનું કામ છે. તો મેગ્નેશિયમ વાળું આ કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્ટિફાઈડ મેગ્નેશિયમ એટલે આપણે છેલ્લા સ્પ્રેમાં છટાવીએ છીએ કે એનાથી ખૂબ સારી રીતે આપણા પાકની કોષ દિવાલ પણ વધે. ક્લોરોફિલનું પ્રમાણ, ક્લોરોફિલ કોઈ પણ પાકની અંદર વધે એટલે પ્રકાશનની ક્રિયા ખૂબ ઝડપથી થાય, ખોરાક બનવાની પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય ને એ પોપટા તમારા ભરાવદાર વજનદાર કરવામાં ટેકનિકલ કારણ એટલા માટે જવાબદાર છે. એટલા માટે એ ડોઝ આપવાની વાત કરીએ છીએ. ફળનું બંધારણ સારું થાય, દાણાની સાઇઝ, કલર અને એની જે ટકાઉપણું, સેલ્ફ લાઈફ અંગ્રેજીમાં કહીએ કે કોઈ પણ પાકને આપણે વર્ષ દિવસ 6 મહિના 2 મહિના હાંસવીએ છીએ તો એ સેલ્ફ લાઈફમાં પણ વધારો કરે. એટલા માટે આ તત્વોની ખૂબ જરૂરિયાત છે ને એનો છેલ્લો ડોઝ આપણે કરવો જોઈએ. અત્યારે ખાસ કરીને બીજી એક સમસ્યાની અંદર તમારા મિત્રો એ પણ હશે, ક્યાંક ઈયળ પણ જોવા મળતી છે પોપટાની અંદર. જ્યારે અવસ્થા આવે ત્યારે પોપટા કોરી ખાનારી ઈયળ પણ જોવા મળે. તો આ પોપટા કોરી ખાનારી ઈયળ જે લોકોને હોય જૈવિક નિયંત્રક કરવા માંગતા હોય એ લોકોએ બિવેરિયા બાઝિયાના નામની જૈવિક જંતુનાશક 80 ગ્રામ પંપમાં નાખીને છંટકાવ કરવાથી સારા પરિણામો મળશે. જે લોકો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય એ મિત્રો ખાસ નિમાસ્ત્ર અથવા તો 10 અર્ક કે અગ્નિઅસ્ત્ર જેવા ઘટકોનો ઉપયોગ કરીને પણ નિયંત્રણ કરી શકે. જે મિત્રો કેમિકલ ખેતી કરે છે એ મિત્રો એબામેક્ટિન બેન્ઝોએટ 5% અથવા તો ક્લોરન્ટ્રીનિપોલ બેમાંથી કોઈ પણ એક જંતુનાશક દવાનો સારો ખાટો સ્પ્રે કરી, એ આપણા વોટર સોલ્યુબલ સાથે પણ કોમ્બિનેશનમાં હાલશે. એટલે એક જ ડોઝની અંદર તમે ઈયળ
અને વોટર સોલ્યુબલનું કામ પણ કરી શકશો. પણ ફૂગનાશકને અલગ મિત્રો રાખવાની છે. ક્યાંય મિત્રોને રોગના પ્રશ્નો છે તો એ મિત્રો એ ફૂગનાશક અલગથી એની અંદર મિત્રો સ્પ્રે કરવી જોઈએ, અને એની અંદર ટેબ્યુકોનાઝોલ પ્લસ સલ્ફરયુક્ત ફૂગનાશક દવાનો આ સમયે ઉપયોગ કરવાથી ખૂબ સારા પરિણામો મળશે. તો આ ખાસ વાત હતી ચણાના પાકની અંદર 65 થી લઈને 80-85 દિવસે છેલ્લી માવજત કઈ કરવી જોઈએ. અને માવજતની અંદર વોટર સોલ્યુબલ ખાતરો હોય, સૂક્ષ્મ તત્વના ખાતરો હોય, ઈયળ નિયંત્રણ હોય, રોગ નિયંત્રણ હોય, એ કાળજી ખાસ રાખવી જોઈએ. ઘણા બધા મિત્રો છેલ્લું પિયતનું પૂછતા હોય, તો પિયત પણ મિત્રો એકવાર સંપૂર્ણ પોપટા જ્યારે બંધાય છે તમારા, ત્યારે છેલ્લું પિયત એની કટોકટીની અવસ્થા છે. જેમ ફૂલ અવસ્થા પહેલાં આપણે પિયત આપી દઈએ છીએ, ફૂલમાંથી 30% પોપટા થાય ત્યારે આપીએ છીએ, તો એ સમયે તમારી જમીન ઉપર ભૌગોલિક પરિસ્થિતિને જોઈ અને છેલ્લું પિયત પોપટાના બંધાણ સમયે આપી દઈએ તો મને લાગે પછી પિયતની જરૂર રહેતી નથી. તો આ રીતના ચણાનો પાક ખૂબ સારો, ગુણવત્તાવાળો અને વધારે ઉત્પાદન મિત્રો લઈ શકાય. આની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય તો મિત્રો કોન્ટેક્ટ કરજો, સાથે મળી અને આપણે આ પ્રશ્નોનું સોલ્યુશન કરીને ખેતીને સુધારવાના પ્રયત્નો કરીશું. તો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.